કેમ છો મિત્રો? હું છું વિશાલ પાટીલ ને આપ સૌનું સ્વાગત કરું છું કેમેક છો વિશાલ પાટીલ યુટ્યુબ ચેનલમાં. હવે આજે આપણે ધોરણ 10 નું વિજ્ઞાન અને ટેકનોલોજી એ જોવાના છીએ. હવે ચેપ્ટર વાઇઝ આમ તો મારો મેઇન સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, પરંતુ વિજ્ઞાનમાં પણ કેમિસ્ટ્રી આવે છે, બરોબર, બાયોલોજી આવે છે, ફિઝિક્સ આવે છે. તો વિજ્ઞાન ટેકનોલોજીમાં પ્રથમ 5 ચેપ્ટર છે, બરોબર. રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો, એસિડ બેઝ અને ક્ષાર, ધાતુ અધાતુઓ, કાર્બન તત્વ અને એના સંયોજનો, પછી તત્વોનું આવર્તીય વર્ગીકરણ, બરોબર. જે આ 5 ચેપ્ટર છે એ આમ કેમિસ્ટ્રીનો એક ભાગ કહેવાય છે, બરોબર. જે આપણે હું તમારા આ ધોરણ 10 ના 5 ચેપ્ટર છે જે હું ભણાવવાનો છું. તો ધોરણ 10 માં વિજ્ઞાન, પહેલા તો આપણે એ જાણી લઈએ કે વિજ્ઞાન એટલે શું. વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી આપણે કહેતા હોઈએ છે ને. તો વિજ્ઞાન એટલે એક સાયન્સ, અને સાયન્સ નો અર્થ છે કંઈક જાણવું, કંઈક જાણવાની, કંઈક જાણવાની, કંઈક શોધવાની આપણી ઉત્પ્રેક્ષા હોવી જોઈએ, હે ને. તો એમાં આપણે પ્રકરણ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરોબર. અને જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણે પ્રથમ જોવાના છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય. તો આપણા જીવનમાં રોજિંદી કંઈક ને કંઈક ઘટના થતી હોય છે, અને કંઈક ને કંઈક ઘટના એને પરિવર્તનમાં ફેરવાતી હોય છે. હવે કયા પરિવર્તનમાં ફેરાય છે એને આપણે જોઈ શકતા, પણ આપણને ખબર નથી હોતી કે એને કહેવાય શું. તો એ છે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ. તો જેમ કે દૂધને, બરોબર, ખુલ્લા આપણે ઓરડામાં મૂકી દેતા, બરોબર. દૂધને ઉનાળાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. તો મતલબ કે ઘણી વખત ઉનાળામાં દૂધ છે ને ઘણી વખત ફાટી જતું હોય છે ને. આપણે ગુજરાતીમાં એ રીતના કહેતા હોય છે કે દૂધ ફાટી ગયું, દૂધ મરી ગયું. તો એ દૂધમાંથી દહીં બનવું, દહીંમાંથી છાશ બનવું, બરોબર, ઘી, માખણ, અને એ જે પ્રક્રિયા જે થતી હોય છે ને, બરોબર, એ જ રાસાયણિક પ્રક્રિયા. પછી એક્ઝામ્પલ તરીકે આપણે બીજું લઈએ તો લોખંડ. લોખંડને ભેજવાળા વાતાવરણમાં જો મૂકી દેવામાં આવે તો એની પર ઘણી વખત કાટ લાગતો હોય છે, બરોબર ને. તો કાટ કેમ લાગે છે? તો એ જ છે કે રાસાયણિક, એના પર રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો લોખંડની કોઈ વસ્તુ કે પદાર્થને ભેજવાળા વાતાવરણમાં મૂકવામાં આવે તો, બરોબર, એની પર કાટ લાગે છે. હવે આના પછી મને એક ક્વેશ્ચન યાદ આવે છે કે જેનો તમારે જવાબ મને કોમેન્ટ બોક્સમાં, બરોબર, કોમેન્ટ કરીને જણાવવાનો છે કે લોખંડ પર જો કાટ લાગે તો લોખંડનું વજન વધે કે ઘટે. બરોબર, લોખંડ પર જો કાટ લાગે તો લોખંડનું વજન વધે કે ઘટે, એ જે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવશે, બરોબર. નહીં તો હું નેક્સ્ટ લેક્ચરમાં તમને એનો જવાબ આપી દઈશ. હવે દ્રાક્ષનું આથવણ થવું, ખોરાક રંધાવો, શરીરમાં ખોરાકનું પાચન થવું, બરોબર. આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોય, બરોબર, શ્વાસ લેવાની, ઉચ્છ્વાસ, બરોબર, જે કઈ પણ પ્રક્રિયા છે, બરોબર, એ ટોટલી રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે. હવે આપણે એક પ્રયોગ જોઈ લઈએ, એના પછી આપણને ખ્યાલ આવી જાય કે એના રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે પણ, હે ને. કારણ કે જ્યાં સુધી તમે એક્ઝામ્પલ તરીકે હું એક બાઇકની વાત કરું, આપણે જ્યાં સુધી બાઇક ચલાવતા કોકની જોતા હોઈએ, બરોબર, પણ એ જોતા હોઈએ ત્યારે આપણને બાઇક ચલાવતા આવડી જાય ના જાય, કારણ કે એનો તમારે અનુભવ કરવો પડે છે ને. તમે જ્યાં સુધી એનો અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને બાઇક ચલાવવાને આવડશે નહીં. તો એ રીતના આપણે પહેલા પ્રયોગ કરી લઈએ, તો પ્રયોગ પરથી આપણને થોડી પણ સમજણ પડી જાય કે એકચ્યુઅલી છે શું. હવે રાસાયણિક પ્રક્રિયાનો અર્થ છે શું. તો એમાં સાધનો લીધા છે કે બર્નર છે, એક ચીપીઓ છે, મેગ્નેશિયમ પટ્ટી છે, બરોબર, વોચ ગ્લાસ છે. હવે બર્નરને આપણે ચાલુ કરી, હવે મેગ્નેશિયમ પટ્ટી કાં તો એલ્યુમિનિયમની પટ્ટી તમે લઈ શકો છો, પણ આમાં મેગ્નેશિયમની પટ્ટી લઈ તો મેગ્નેશિયમની પટ્ટી ચીપિયા વડે પકડી અને નીચે વોચ ગ્લાસ મૂકે છે, બરોબર. હવે બર્નર ચાલુ કરી અને આ મેગ્નેશિયમની પટ્ટીને એ આપણે બર્નર જોડે એને અડાડવાનું એમ. તો એ સરકતા બર્નર જોડે તમે અડાડશો તો મેગ્નેશિયમની પટ્ટીનો એ ઝેરો થતો, બરોબર, જે પાવડર થાય છે એ વોચ ગ્લાસમાં પડશે, બરોબર. હવે મેગ્નેશિયમ પટ્ટી છે ને એ જો બર્નર જોડે લઈ જતા જગારા મારતી સળગે છે. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જો મેગ્નેશિયમ પટ્ટીનો જો તમે પ્રયોગ કરતા હો તો, આમ તો ઘરે કરતા નહીં, બરોબર, પણ જો કરતા હોય તો આંખો પર ચશ્મા કે ગોગલ્સ એવું ગમે કંઈક એવું પહેરી લેવું, બરોબર.
કારણ કે જો મેગ્નેશિયમ પટ્ટી જગારામાંથી સર્ગે છે, કારણ કે એ આંખોને નુકસાન કરતી હોય છે, હે ને? તો મેગ્નેશિયમ પટ્ટી જગારામાંથી સર્ગે છે અને મેગ્નેશિયમ પાવડરમાં પરિવર્તન પામે છે, બરોબર. એક્ઝામ્પલ તરીકે હું તમને આપું, તમે બધા વેલ્ડિંગ કરતા તો જોયું હશે, હે ને? તો એ જે વેલ્ડિંગ કરે છે અને જે ચમકારા થાય છે ને, એ જ છે આ, બીજું કાંઈ છે નહીં, બરોબર. તમને મેં એક્ઝામ્પલ આપી દીધું. તો હવે આ એમજી પાવડર, આ જે પાવડર અહીંયા નીચે વોચ ગ્લાસમાં પડે છે, એ એમજી પાવડર છે શું? તો એ એમજી પાવડર જ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને એમજી પટ્ટી, આ જે એમજી પટ્ટી છે, બરોબર, અને તેમજ હવામાનના ઓક્સિજન સાથે જે પ્રક્રિયા કરે છે, બરોબર, હવામાનનો જે ઓક્સિજન સાથે જે પ્રક્રિયા થાય છે અને જે આ પાવડર બને છે, તેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. હવે એને આપણે રાસાયણિક પ્રક્રિયા, બરોબર, હું તમને ફોર્મ્યુલા બતાવી દઉં. તો Mg plus O2 gives MgO. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ થઈ ગઈ આપણે પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા જે છે એ સંતુલિતમાં છે? ના. કેમ? કારણ કે આ બાજુ મેગ્નેશિયમ એક છે, આ બાજુ મેગ્નેશિયમ એક છે, પરંતુ આ બાજુ ઓક્સિજન બે છે અને આ બાજુ ઓક્સિજન એક છે. તો આપણે સંતુલિત કરવા માટે આપણે બે ઓક્સિજન માટે અહીં બે મૂકી દેવા પડે. હવે અહીં બે મૂક્યા તો બે તો Mg થઈ ગયા, બે મેગ્નેશિયમ થઈ ગયા, તો આપણે અહીં બે મૂકી દીધા તો થઈ ગયા ને, બે Mg અને બે O2, બે Mg એક આપણે બે O થઈ ગયા ને. તો આ થઈ ગયા હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે મેગ્નેશિયમ પટ્ટી હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે બીજું એક્ઝામ્પલ એક હું તમને આપી દઉં કે એક કોનિકલ આપણે ફ્લાસ્ક લઈ લઈએ. શું? આ લઈ લીધું આપણે કોનિકલ ફ્લાસ્ક. હવે આની અંદર તમે મંદ એસિડ કે સલ્ફ્યુરિક એસિડ આપણે લઈ લઈએ. શું? H2SO4 કે HCl, બેમાં ગમે તે એક લો. હવે આ કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંકના ટુકડા નાખીએ. શું? ઝીંકના ટુકડા. Zn મતલબ ઝીંક. હવે જ્યારે આ કોનિકલ ફ્લાસ્કમાં નાખવામાં આવે છે ત્યારે અહીંથી કંઈક વાયુ બહાર નીકળતો દેખાય છે, બરોબર, જે છે H2, બરોબર, હાઇડ્રોક્સાઇડ. શું છે? H2. હવે આ H2 વાયુને અહીં આ કોનિકલ ફ્લાસ્કની અગાડી કાં તો તમે દિવાસળી કાં તો તમે અગરબત્તી આમ અડાડો, બરોબર, તો એ ધડાકા સાથે ફૂટી જશે, બરોબર. કેમ? તો એ એટલા માટે કે હાઇડ્રોજન વાયુ છે એ કેવો છે? દહનશીલ. કેવો છે? દહનશીલ. હવે આનાથી આપણે કેટલાક તારણો નીકળે છે જે હું તમને કહું છું, પરંતુ આપણે એની પ્રક્રિયા પહેલા જોઈ લઈએ. હવે Zn અને H2SO4 ના દ્રાવણમાં શું પ્રક્રિયા થાય છે એ જોઈ લઈએ. તો ઝીંક પ્લસ H2SO4 gives, તો ZnSO4 પ્લસ H2. તો શું છે? ZnSO4 બને છે અને H2 વાયુ રિમૂવ થાય છે, બરોબર ને? આ કોનિકલ ફ્લાસ્કમાંથી અહીંયા જે પ્રક્રિયા થાય તેમાંથી H2 વાયુ રિમૂવ થાય છે. હવે Zn આ છે ઝીંક, સલ્ફ્યુરિક એસિડ, ઝીંક સલ્ફેટ,
અને આ છે, એક જ મિનિટ હું ઉપર લખી દઉં, હાઇડ્રોજન કે આપણે હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ, બરોબર. તો આ પ્રક્રિયા થઈ જે Zn માંથી H2SO4 સાથે પ્રક્રિયા કરી ZnSO4 બનાવે અને H2 વાયુ રિમૂવ કરે છે. હવે આના પરથી આવી જે પ્રક્રિયાઓ થતી હોય તો એના પરથી આપણે કેટલાક તારણો નીકળે છે. કયા કયા? તો કઈક અવસ્થામાં ફેરફાર થતો હોય છે ને, તો અવસ્થામાં ફેરફાર થાય. બીજું કે રંગ પરિવર્તન થાય. શું? રંગ પરિવર્તન. રંગ પરિવર્તન થવું. પછી વાતાવરણમાં ફેરફાર થવું. વાતાવરણ મતલબ કે તાપમાનમાં ફેરફાર થવું. તાપમાનમાં ફેરફાર થવો. હવે એક્ઝેક્ટ તમે જો આ Zn ના જે ટુકડા તમે આ કોનિકલ ફ્લાસ્કમાં નાખતા હોય, બરોબર, અને આ જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે તમે કોનિકલ ફ્લાસ્કને નીચે અડજો તો એ ગરમ થઈ ગયો છે. પહેલા કેવો હતો? ઠંડો. પણ જ્યારે આ Zn ના ટુકડા જો તમે આની અંદર કોનિકલ ફ્લાસ્કમાં નાખશો અને આ જે પ્રક્રિયા થાય ત્યારે જ્યારે તમે એને અડશો તો આ કોનિકલ ફ્લાસ્ક કેવો થઈ જશે? ગરમ. મતલબ કે તાપમાનમાં ફેરફાર થવો. બરોબર. તો આ થઈ ગઈ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમીકરણો જોવાના છે. બરોબર. સમીકરણ મતલબ કે આની જ પ્રક્રિયાઓ છે, પરંતુ આને હજી વધુ ડિટેલમાં આપણે જોવાના છે. અને એક વાત હું તમને કહી દઉં કે મારા અગાઉના જે વિડીયો છે એમાં મેં આવર્ત કોષ્ટકની જે તત્વો છે એના શોર્ટ ટ્રીકો આપેલી છે, બરોબર. અને આવર્ત કોષ્ટક યાદ કરવાની તમને એ રીતો છે, તો તમારે આવર્ત કોષ્ટક યાદ કરી લેવું. અને જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી, બરોબર. કેમ કે હવે આપણે જો કેમિસ્ટ્રી ભણતા હોઈએ, બરોબર, અને વિજ્ઞાનમાં સાયન્સમાં 3 પાર્ટ પડતા હોય છે, બરોબર. એક તો પ્રથમ 5 ચેપ્ટર છે કેમિસ્ટ્રીના છે, બરોબર. પછી ભૌતિક વિજ્ઞાનના છે અને પછી તો બાયોલોજીના છે, હે ને. તો આ 3 પાર્ટમાં આ વિજ્ઞાન વહેંચાયેલું છે. હવે એમાં પ્રથમ આપણે કેમિસ્ટ્રી ભણવાના છે, કેમિસ્ટ્રીના 5 ચેપ્ટર, જેમાં તમારે તત્વોનો અભ્યાસ કરવાનો હોય છે, બરોબર. તો તત્વોનો જો કે આમ તો એનું એક્સ્ટ્રા જે તમને ચેપ્ટર આપેલું જ છે તત્વોનું આવર્તીય વર્ગીકરણ, પરંતુ તમને જો શીખવાની જિજ્ઞાસા હોય, બરોબર, તો મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે તમારે એ જોઈ લેવી. તો હવે આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને હા, મારા વિડીયોને જો હજુ લાઈક અને શેર ના કરી હોય, બરોબર, તો કરી દેજો. તમારા કોઈ મિત્રો ધોરણ 10માં 11માં 12માં જો ભણતા હોય તો તેમને મારી આ લિંક શેર કરવી, બરોબર. અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવો. કેમ કે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરતો રહું ત્યારે તમને મારી આ વિડીયોની નોટિફિકેશન હંમેશા મળતી રહે.